ભવ્ય શોભાયાત્રા નીકળી ડીસા ખાતે આજે રામનવમીની ભવ્ય ઉજવણી સાથે એક અદ્ભુત નજારો જોવા મળ્યો। આજરોજ ડીસા શહેર રામ ભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું। ડીસા ખાતે હિન્દુ યુવા સંગઠન અને વિશ્વ હિન્દુ યુવા સંસ્થા સાથે રામનવમીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના અનેક અગ્રણીએ ઉત્સાહભેર ભાગ લીધો। ડીસા શહેરના રાજપુર મઠના મહંત શ્રી ગણેશ પુરીજીની ઉપસ્થિતિએ શોભાયાત્રાને વધુ પાવન બનાવી દીધી। તેમની સાથે ડીસાના તમામ રાજકીય આગેવાનો અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ પણ જોડાયા। આ પર્વને સૌ કોઈ એક સાથે મળી ઉજવ્યો હતો। શોભાયાત્રા શાંતિપૂર્ણ અને સુખરૂપ રીતે સંપન્ન થાય, જેનું શ્રેય ડીસા નગરપાલિકાના સુંદર આયોજનને જાય છે। નગરપાલિકા દ્વારા એવી ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી કે કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારની ઈજા ન પહોંચે। એટલું જ નહીં, રસ્તા પર કોઈ પશુ પણ કોઈને નુકસાન ન પહોંચાડે તેની પણ તકેદારી રાખવા માટે વિશેષ માણસોને આગળ રાખવામાં આવ્યા હતા, જે ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે। આ શુભ કાર્યમાં જીવદયા માનવ સેવા ફાઉન્ડેશનના કાર્યકરોએ પણ સક્રિયપણે સેવા આપી, જે માનવતા અને જીવદયાના મૂલ્યોને ઉજાગર કરે છે। સમગ્ર ડીસા નગરી જય જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠી, જે ભક્તોના હૃદયમાં રામ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને ભક્તિભાવને વ્યક્ત કરે છે। આ ભવ્ય રામનવમીની શોભાયાત્રા ડીસા શહેર માટે એક યાદગાર ઘટના બની રહી, જે સમુદાયની એકતા, સંસ્કૃતિ અને ધાર્મિક ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। નગરપાલિકા અને સેવાભાવી સંસ્થાઓના સહિયારા પ્રયાસોથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો, જે સૌ કોઈ માટે ગર્વની વાત છે। ત્યારે આજે કોમી એકતાનું ઉદાહરણ પણ પૂરું પાડવામાં આવ્યું હતું અને ડોલીવાસ ખાતે રથયાત્રા દરમિયાન લઘુમતી સમાજના લોકો દ્વારા ઠંડા પીણા અને શરબતનું આયોજન કરવામાં આવ્યું છે। ખરેખર આજે કોમી એકતાના દર્શન થયા હતા। અહેવાલ અમૃત માળી, સંવંત ભારત ન્યૂઝ, ડીસા।